વ્યાસ નારાયણના ઘરે સુખદેવજી મહારાજનો જન્મ થયો. 16 વર્ષ સુધી માના પેટમાં રહ્યા. કેટલા? 16 વર્ષ સુધી. જન્મવાનો વિચાર કરે, સંસારને માયા મોહન બધું જોઈને પાછું એમ થાય કે આમાં પડવું નથી. ભગવાને અભયત્વનું દાન આપ્યું કે તને સંસારના મોહ માયાના બંધન નહીં લાગુ પડે. એ સુખદેવજી મહારાજ જન્મતા વેત યાદ રાખ્યું. ભગવાને કીધું કે આ મારું છે એવું વિચાર જ નહીં કરતા. હા, આ મારું છે ને એને જ મહાભારત કરાયું. આજે મારું છે એ એટલો શબ્દ છે ને, આ 3 અક્ષર, એને કેટલાયના ઘર બરબાદ કરી નાખ્યા. આ મારું છે ને એ જરીકી હારું નથી. હા, આપણા ભાગનું હોય તો હું આ મારું છે એ જે મિથ્યા આપણે માથે લઈને બધું ફરીએ છીએ. હું ઘણી વખત કહું કથામાં, આ શાલ કોની છે? મારી છે. કેટલી ઘડી? મારી પાસે છે એટલી ઘડી. આ શાલ ઈની છે, પણ અત્યારે શિયાળો છે ને આમ જાતો હોય ને પડી જાય. શાલ ઈની, મારી પડી ગઈ, કોકને જડી, ટાઈટ વાય, ટાટ લાગતી હતી, ઠંડી લાગતી હતી, એને ઓઢી લીધી. તો એકને સુખ આપ્યું, મને એમ થયું ને મારી વહી ગઈ એટલે મને દુઃખ આપ્યું. આ એકની એક વસ્તુ છે, એકને સુખ આપે છે, એકને દુઃખ આપે છે. સેમ એવી જ રીતના સંસારના દરેક વસ્તુને, દરેક વ્યક્તિઓને, દરેક સંબંધોને જાણો. એકને સુખ આપે, એકને દુઃખ આપે. એક સાઈડ સુખ છે, એક સાઈડ દુઃખ છે. જરા પણ પેલી વાત નહીં રાખો. એટલે યાદ રાખવાનું, આ મારું જ છે એવું ક્યારે મનમાં નક્કી ને આમે આપી દેવામાં જ મજા છે. મારું મારું કરીને મેળવ્યું હતું તો હું પાંડવો બેઠા ગાદીએ મારી નાખ્યા. કાકાને દાદાને ફઈના છોકરાઓને જેટલા રસ્તામાં આવ્યા બધાને કાપીને ભૂકો કરી નાખ્યો. અને પછી કલાકે જો હખદીને બેઠો તો હમ એને કે તમે કયો એના ખાઓ. 1 કલાકે જો નિરાતે બેઠા હોય તો કેટલા ધમ પછાડા કર્યા, ઓછા કર્યા, પણ છતાં કૃષ્ણ જતા રહ્યા પછી પાંડવોએ કહી દીધું હાલો વિયા જાય, અહીં મજા આવતી નથી. ગાદી ઈની છે, બધી વસ્તુ એ. અને એટલા માટે આપણા ગૌઢાઓ સુખી બહુ હતા. એના મૂળમાં એ હતું, એને મારું છે ને એવો ભાવ જ નહોતો કોઈ દી. બેન દુભાણી આંગળી પકડીને લઈ આવ્યા, કાલે બેન 5 વીઘા રાખ, 1 ભેંસ તારી, તારા છોકરાને મોટા કરી. હા, ભાઈ ગુજરી ગયો નાની ઉંમરમાં, ભાઈના છોકરાઓને કાખમાં લઈ લીધા. મુંજાતો નહીં, તારો બાપ ભલે મરી ગયો, હું બેઠો છું. હા, પોતાના ખેતરના કામ પડતા મૂકીને કોકના ખેતરના કામ કર્યા છે. આપણા ગૌઢાઓ સુખી હતા એના કારણમાં એનો ભાવ એ હતો કે એને ક્યારેય મારું છે આવું માનીને કોઈ દી ખળેથી અમારો બાજરો અમારો ઘઉં નો નીકળે ત્યાં સુધી ગાડું ન ભરાય. ગામનો સાધુ, ગામનો બ્રાહ્મણ, ગામનો ચોરો કોઈ રહી ન જાય. હા, બધાને દેતા દેતા ખૂંડો માંડ વધે, પણ બધાને દીધું છે ને એનો આનંદ એના હામી દિવાળી લાવી હતી. એટલા માટે આપણા વૃદ્ધો, આપણા પૂર્વજો સુખી હતા. એના મૂળમાં એ હતું, એને જતું કરવાનો ભાવ હતો, કરતા ને જાતું. હા, અત્યારે તો આપણા ગૌઢાઓ ને આપણા આ માઉન સાસુ સસરા બધા બહુ સારા છે. એ સમયમાં તો એ બધા એ લેવલના, એને જરીકે આડાવડું ન ચાલતું, છતાં એવા બધાને પાર પાડી દીધા. એના મૂળમાં નિષ્ઠા હતી, સત્ય હતું, પવિત્રતા હતી, એટલે લોકો આજ સુધી સારી રીતે જીવી શક્યા. એટલા માટે આ મારું છે આવું ન થાય એ જ્ઞાન આપ્યું હતું સુખદેવજી મહારાજ જેનેમાં. જન્મતા વેત હું એકેય વખત માની સામું જોઉં તો મમતા જાગે ને, મારા પિતાની સામે જોઉં તો મમતા જાગે. એટલે સુખદેવજી જન્મતા વેત જે નાડ હતું ખંભે નાખી અને દોડવા લાગ્યા. વ્યાસજીએ સાથ કર્યો, હે પુત્ર ઉભા રહ્યો. સામું જોવે બીજા, સામું જ ન જોયું ને. અને પછી સુખદેવજીને એના પ્રતિનિધિ સ્વરૂપે ઝાડવાઓએ જવાબ આપ્યો છે. પુતરે તન્મયતયા તરવો વિનેદુ. ઝાડવાઓએ કીધું છે. ઝાડવાઓ બોલે? હા, કેમ લાગે છે? ઝાડવાઓ બોલે કે ન બોલે? હા, બોલે. એમ કહો તમે બધા તો ખેડૂત છો, તમે ભાષા સમજતા હોય. ઝાડવા બોલે જ નહીં. શેઢે જાવ ન કે આમાં હવે કુણેપની નાખવી પડે એમ છે, આમાં હવે થોડીક તાણ પડવા દેવી પડે એમ છે, હવે સુકાઈ રહ્યું છે, આમાં હુકવો આવ્યો છે, આમાં આવ્યું છે. ઝાડવાઓ બોલે ભગવાન.
તમે આપણે પૂછતા નથી એટલે આપણને સમજાતું નથી. બાકી દરરોજ સવાર ઉઠીને તુલસીના ક્યારા સામે જોઈને પૂછજો કેમ છો માતાજી, જવાબ મળશે. હા, તમે તમારા ઠાકોરજીને પૂછો દરરોજ સવાર ઉઠીને કે ભગવાન કેમ છો, સામે જવાબ મળશે મજામાં છો. જો હશે તો, નહીં હોય તો નહીં કે. અને ભગવાન મજામાં ક્યારે હોય? તમે એનું ધ્યાન રાખતા હો. તમે એટલે ઘણા લોકોને હું કહું, તમે હરિદ્વાર જાઓ, દ્વારિકા જાઓ, બધે જાઓ તો માસીને ફોન કરો, મામાને ફોન કરો, કાકીને ફોન કરો, નણંદને ફોન કરો. ઘરમાં કોઈ રહી ન જાય, એક એકને ગોતી ગોતીને ફોન કરો, કાંઈ લાવવું, કાંઈ લાવવું, કાંઈ લાવવું. એમ તમે ભગવાનને ફોન કર્યો ક્યારે? હા, કરવો જોઈએ કે નહીં? તમે કરતા નથી, બાકી કરવો જોઈએ. અને પૂછો એને, અને પછી જોઈ જવાબ હતો દેશે. ગીતાજીનું સૂત્ર છે, મારા ભગવાન, મારું સૂત્ર નથી. ગીતાજીએ કીધું તમારે પૂજા કરવી હોય તો હું કઈ દ્વારિકામાં બેઠો એવું થોડું છું. તમારી બાજુમાં દિવાલ છે, ત્યાં ચાંદલો કરો ને, હું તો દિવાલમાં બેઠો છું. મૂળ તો પથ્થર જ છે ને, બી સામે બી પથ્થર છે, અહીંયા પણ પથ્થર છે. સામે ગળદીમાં ઊભા રહીને થાકી જવાનું દર્શન ન થાય તો કરી લો ને અહીંયા. તમારે ભગવાનને ભોગ ધરાવ્યો હોય, ભગવાને કીધું તમે તાર પ્લેનમાં બેઠા હોય ને, ત્યાં કાઢજો મોહનથાળનું બટકું, કેજો જમો થાળ જીવન જાવું વારી, હું બારીએ ઊભો રહીશ. મારે ક્યાં હાથથી જમવું છે? હું તો તમે નજર કરી લઈશ, તમારો પ્રસાદ મોહનથાળજી ઢાળો બની જશે. તમારે ચરણની સેવા કરવી છે, સેવા કરો ને. તમે જ્યાં છો, તમે મને ગોતો નહીં, તમે મને દેખો, તમે મને ભાળો, તમે મને જુઓ. અને એટલા માટે ઝાડવાઓએ જવાબ આપ્યો કે વ્યાસજી એને જવા દો. કેમ? કીધું એ જશે એમાં જગતનું કલ્યાણ થશે. સ્વામી વિવેકાનંદને એના મા બાપે આમ બધ ભરીને રાખ્યા હોત તો આપણને વિવેકાનંદજી મળત કે મારા દીકરાને હું ન જવા દઉં એમ. ઘનશ્યામ મહારાજને છપૈયાથી અવાજ ન દીધા હોત આ બાજુ, તો ગઢપુર ને વડતાલ ને કાળુપુરના મંદિરોનો જે મહિમાસી હોત. ચરે વેતી ભગવાન જે સારું છે ને એને તો વ્યાપક બનવું જોઈએ. નદીની પવિત્રતા તો જ છે, જો નદી વહેતી રહે, ઊભી રહે તો ગંધાઈ જશે. એ હાલતી થશે તો કેટલાયને સુખી કરશે. એક જ જગ્યાએ રહેવાથી એક જણાને સુખ આપશે, એ વહેતી જશે તો એના કાંઠે કેટલાય જણાને સુખ આપશે. જાડબાઓએ વ્યાસજીને કીધું કે આ તમારું સંતાન છે ને, એ વાસનાનું નહીં, ઉપાસનાનું ફળ છે. વાસનાના ફળથી સમાજને કલ્યાણ ન થાય, સમાજને કશું મળે ન મળે કોને ખબર, પણ ઉપાસનાના ફળ બહુ મીઠા હોય અને ઉપાસનાના ફળ બહુ ધીરે હોય અને ધીમે ધીમે જે પાકે ને એ બહુ મીઠું હોય. હા, આંબા કેટલા વર્ષે પાકે? વરસમાં એક વખત, એટલે મીઠા હોય. વરસમાં 3 વખત જે વસ્તુ પાકતી હોય ને એમાં મીઠાશ ન હોય. જોજો તો જે ધીમે ધીમે પાકે છે, જે ધીરે ધીરે, એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ ચાલો. સુખ મેળવવા માટે પણ છલાંગ ન મારો કે મેળવી જ લેવું છે. એક પછી એક પગથિયું ચડો. એ ચડશો ને તો ક્યારેક ઉતરવાનું થાય તો એક પછી એક ઉતરવા મજા આવશે. ઓલું ચડી ગયા હોય છેલ્લું ને ઉતરવાનું થાય બીજું. હા, એટલે પ્રોબ્લેમ થાય. પછી ડેમમાં પડે ને પછી ગાળિયા ગોતે ને પછી ગામ છોડે ને દેશ છોડે ને ભાગી જાય ને, એવું બધું શા માટે? કારણ કે પછી નીચે ઉતરવાનો ગાળો જ નથી ભગવાન. તો વ્યાસજીના સંતાને ઉપાસનાનું ફળ છે મારા ભગવાન. જીવનની અંદર જે જે ધીરે ધીરે પ્રાપ્ત થાય ને એ લાંબુ ટકે. જવા દો, વ્યાપક થશે તો બધાનું કલ્યાણ થશે. એટલે બીજા શ્લોકની અંદર સુખદેવજી મહારાજને વંદન કર્યા છે.